સમગ્ર નવસારી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લા સહિત તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ત્યારે સાથે સાથે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પણ જે વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે ઘટના બનવા પામી છે બિલીમોરા શહેરની, કે બિલીમોરા શહેરમાં વરસાદી ખુલ્લી ગટરમાં જે એક બાળકી પાણીમાં ડૂબી છે. બિલીમોરામાં સવારથી જ જોરદાર વરસાદને કારણે નદીના નાળા ભરાઈ જતા આશરે 4 વર્ષથી બાળા નદીના ગરનાળામાં ગરકાવ થઈ છે. વાલીઓ દ્વારા અને આજુબાજુના સ્થાનિકો દ્વારા બાળાની શોધખોળ કરી હતી, પરંતુ આ બાળા ન મળી હતી. આખરે ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરતા આ જે બાળા છે તે નાળામાં જે પડતી દેખાઈ રહી છે. જે સીસીટીવીમાં જે સમગ્ર જે ઘટના છે તે કેદ થઈ છે. વખારિયા બંદર રોડ જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળ સરા લાઇન વિસ્તારની આ ઘટના બની છે. ઘટનાની જાણ બિલીમોરા નગરપાલિકાની ટીમને કરવામાં આવી છે. બિલીમોરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે ચોમાસા પહેલાં જ વરસાદી નાળા જે ખુલ્લા રાખતા પાલિકાની જે ઘોર બેદરકારી છે જે સામે આવી છે, ત્યારે તમામ લોકોનો જે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો બિલીમોરા નગરપાલિકાએ ગટર જે ખોદીને તે શોધખોળ શરૂ કરી છે. 6 જેટલી ટીમો બનાવવામાં આવી છે. જેસીબી મશીનો દ્વારા ગટર લાઇન ખોદવાની શરૂઆત કરવામાં આવી છે. ગટર લાઇનની જે સીધી છે તે અંબિકા નદીના પટમાં નીકળે છે. ત્યાં પણ પાણીના વેનમાં વધારો થઈ રહ્યો છે. પહેલાં જ વરસાદ જે ગટરમાં જે આ ખાબકી જે એક મોત છે, ત્યારે પાલિકાના સત્તાધીશો સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે પણ આ રીતના વરસાદી પાણી ભરવાને કારણે એક નાળમાં એક યુવાનનું નવસારી વિજલપુર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું હતું, અને આ વર્ષે પણ આ એક ઘટના સામે આવી છે. ત્યારે આ રીતના નવસારી વિજલપુર નગરપાલિકામાં પણ જે ગત વર્ષે એક યુવાનનું જે છે તે ખાડીમાં ડૂબી જવાથી મોત થયું હતું, કારણ કે તે ખાડી ખુલ્લી હતી, પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી એવા દાવા પાલિકા કહી રહી હતી, પરંતુ આખરે આ યુવાનને મોત મળ્યું હતું. ત્યારે ફરીવાર આવી જ ઘટના બિલીમોરામાં આજે બની છે. જે બાળકી છે તે પાણીમાં ગરકાવ થઈ છે, જેને જીવ બચાવવા માટે હાલ જે 6 જેટલી ટીમ હાલ કામે લાગી છે, જેના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે.